માતા આજે આપણે સિંગ ખાતર બનાવશું। એમાં પહેલે આપણે જે સિલિકા પાવડર એટલે ચકમકીયો જે પથ્થર હોય છે એનો આ પાવડર બનાવેલો છે। ચકમકીયા પથ્થરને થોડુંક અંદર આપણે પાણી એડ કરશું એટલે પેસ્ટ જેવું બનાવશું। મિત્રો ગાયને જે આપણે સમાધિ આપી હોય, સમાધિ આપ્યા પછી 2.5 વર્ષ પછી એ સમાધિ ખાત બની જાય છે। તેમાં 4 ખરી અને 2 સિંગ નીકળતા હોય છે। તો 2 સિંગને અલગ કાઢી લેવાના, વચ્ચેથી સફાઈ કરી દેવાની। પછી ચૈત્ર મહિનાની પૂનમ એટલે હનુમાન જયંતિના દિવસે આપણે જે ચકમકીયો પથ્થર છે એનો પાવડર એટલે કે સિલિકાના પાવડરને થોડુંક પાણી નાખી પેસ્ટ આ રીતના બનાવી અને સિંગની અંદર ભરી દેવાની છે। એકદમ બરાબર આખું સિંગ છે એ પેસ્ટ બરાબર ભરી દેવાની। આ રીતે પેસ્ટ ભરાઈ જાય એટલે કપડું બાંધી દેવાનું। આ રીતે અંદર બધા સિંગ ને સિલિકોન જે પેસ્ટ બનાવી છે એ આ રીતે ઠસી અંદર ભરી દેવાની। તો આ રીતે બધા જ સિંગમાં સિલિકોન ભરાઈ ગયો છે। આ રીતે કપડા બંધાઈ ગયા છે। બંધ કરી નાખો મિત્રો। પછી જ્યાં ખુલ્લો આકાશમાં તડકો આવતો હોય એવી જગ્યા જે ઉપજાઉ જમીન હોય, બંજર જમીન ઉપજાઉ જમીન હોય એમાં આ રીતે ખાડો ખોદી અને નીચે ગાયનું જે તાજું ગોબર છે એ તાજા ગોબરનો એક લેર તાજા ગોબરનો કરી નાખવાનો અને પછી એના ઉપર આપણે જે સિંગ છે એ મૂકવાનું થશે। આ એક લેર છે એ તાજા ગોબરનો નીચે આપણે કરી દઈશું જેથી કરીને જમીન છે એ વધારે ફળદ્રુપ બની જાય। જય ગૌ માતા મિત્રો, આજે આપણે અંદર સિલિકા ભરી દીધો, નીચે નીકળીને જાય એના માટે સૂતર કાપરાથી બાંધી દીધું છે અને હવે જમીનમાં નીચે છાણ નાખી અને આ રીતે ગાળવાનું છે। ઉપર એની ચાંચ છે એ બારે રહેવી જોઈએ। આ રીતે ક્રમશઃ આપણે છે એને દાટવાના છે। જ્યાં વધારે ઓલું હોય તો એને ઉપર રાખવા માટે થોડું ઊંચું રાખવાનું, એને તડકો લાગવો જોઈએ। હા મિત્રો, આ રીતે પાછી માટીથી થોડુંક દાટી નાખીએ અને પાછું એમાં થોડુંક ગાયનું જે છાણ છે એ પણ વચ્ચે થોડુંક નાખવાનું છે। આ રીતે જમીનને ઉપર સૂર્યનો તાપ મળે મિત્રો, આ રીતે તાપ મળે એ રીતે રાખવાનું। આજે આપણે નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્રની અંદર જે સિંગ ખાત જે બનાવવાની જે પદ્ધતિ છે, આજે સિલિકોન ચૈત્રની પૂનમ એટલે કે હનુમાન જયંતિના આજે આપણે એમાં સિલિકા ખાત બનાવ્યું છે। એ એટલે કે એ આસો પૂનમના એટલે શરદ પૂર્ણિમાના એને કાઢવામાં આવશે, કાંટની મેણીમાં લઈ અને પછી એ પંપમાં નાખી અને 1 એકરમાં માત્ર 3 ગ્રામ એ સિલિકા ખાતનો હવામાં સ્પ્રે કરવાથી આપણો જે પાકની જે રોનક છે એમાં અદ્ભુત પરિણામ મળે છે। આગળનું એનું જે પરિણામનો વિડીયો આપણે પછીથી જોશું। જય ગૌ માતા।